તો સ્વાગતમ મિત્રો. ગણિતના અભ્યાસમાં આપણે વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી મેળવી. હવે આપણે આ માહિતી પર આધારિત એક પ્રશ્ન ઉકેલીએ. નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q ના ગુણોત્તર p/q તરીકે દર્શાવી શકાય છે. દરેક પૂર્ણાંક સંખ્યા એમને પણ m/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. આથી દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આમ આપેલ વિધાન સત્ય છે. આ રીતે જો આપણે સંખ્યાઓના સમૂહો વિશે પ્રાથમિક માહિતી જાણતા હોઈએ તો આપેલ સંખ્યાનો સમાવેશ કયા સમૂહમાં થાય છે કે થતો નથી તે સરળતાથી કહી શકાય છે. આભાર.